હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમુક એવા શાક હોય છે જેનો ઉપયોગ આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં કરતા હોઈએ છીએ. કાં પછી ઘરમાં હોય તો પણ આપણને ખ્યાલ નથી આવતો કે એમાંથી આપણે શું બનાવીએ. એમાંનું એક છે જે છે કોળું. કોળાનું શાક ખૂબ જ સરસ રીતે બને છે. આજે આપણે તે ટ્રાય કરીએ. આ શાકને આપણે એટલું સિમ્પલ રીતે બનાવ્યું છે કે જેમાં આપણને કોળાનો જે સ્વાદ છે એની આપણને ખબર પડે. તો ચાલો આપણે ઠાકોરજી માટે બનાવીએ. સૌપ્રથમ આપણે લઈશું 700 ગ્રામ જેટલું આ પ્રકારનું કોળું. કોળામાં વિવિધ પ્રકાર હોય છે. આમાં આપણે આ કોળાનો ઉપયોગ કરીશું. કોળાની છાલ ઉતારી અને તેના નાના ટુકડા કરી લેવાના છે. ખૂબ નાના ટુકડા નથી કરવાના, આ સાઈઝના. હવે કઢાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી સૂકી મેથીના દાણા, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી રાઈ, અડધી ચમચી હળદર, 1 લીલું મરચું, 2 સૂકા લાલ મરચાં, બધું ધીમા તાપે સાંતળી લઈએ. થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. કોળું જે સમારીને રાખ્યું હતું તે બધું લઈ લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધું મિક્સ કરી લઈએ. જો તમે આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા તો હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. 1/3 કપ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લઈએ. જ્યાં સુધી કોળું થોડું નરમ થઈ જાય ત્યાં સુધી શાકને ચડવા દેવાનું છે. અહીંયા 5 મિનિટ જેવી થઈ ગઈ છે. એકવાર મિક્સ કરી લઈએ. અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી જેટલું ધાણા જીરું ઉમેરી લઈએ. આ શાકમાં આપણે વધુ પડતા મસાલાનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે કોળાનો એક અલગ જ એનો અનોખો સ્વાદ હોય છે. ફરીથી ઢાંકણ ઢાંકીને તેને ચડવા દઈએ. અહીંયા ટોટલ 12 થી 13 મિનિટ થઈ ગઈ છે. મિક્સ કરીએ. તમે જોઈ શકો છો કે કોળું જે છે એ સરસ રીતે ચડી ગયું છે. આ શાક બનતા બિલકુલ પણ વાર નથી લાગતી. કોળાનું શાક બિલકુલ તૈયાર છે. સ્ટવ બંધ કરી દઈએ અને ઝીણી સમારેલી કોથમીર ઉપરથી ભભરાવી દેવાની છે. અહીંયા શાકને રોટલી સાથે સર્વ કર્યું છે. જો તમે ઈચ્છો તો ભાખરી અથવા તો પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. તુલસી પત્ર પધરાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીનો ભોગ લગાવી દીધેલ છે. રેસીપી પસંદ આવી હોય તો બનાવીને ઠાકોરજીને ભોગ અર્પણ કરવો અને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી. આવી જ અવનવી પ્રસાદની રેસિપીઝ જોવા માંગતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળી રહે. આવો બધા સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.